ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારની ઉજવણી તેની પોતાની આગવી પરંપરા અને રીતિરિવાજો ધરાવે છે. એવું જ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 200 વર્ષથી વધારે જૂનું આદિવાસી સમાજનું એક અનોખું પરંપરાગત નૃત્ય પ્રચલિત છે, જેને ઘેર નૃત્ય અથવા તો ઘેરૈયા નામે ઓળખવામાં આવે છે. આ નૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે આદિવાસી સમાજની માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા, સાંસ્કૃતિક પરંપરાઓ અને અખોટ ભક્તિભાવનું પ્રતિબિંબ છે. આધુનિકતાના પ્રવાહમાં પણ ઘેરૈયા એ સાબિત કરે છે કે આપણા મૂળ સંસ્કારો અને આસ્થા આજે પણ જીવંત છે. એવું જ સુંદર મજાનું પરંપરાગત આ નૃત્ય અહીં રજૂ કરવામાં આવ્યું. તો આજે આપણે એમની પાસેથી જાણીએ કે આ નૃત્ય શું હોય, એમાં કઈ રીતે રમવાનું હોય, શું ગવાતું હોય અને શા માટે આ કરવામાં આવે છે, એની આપણે ડિટેલમાં થોડીક માહિતી આપણે એમના લીડર પાસેથી લઈશું. હું એમને માઇક આપીશ અને એમનો પરિચય, એમની ટીમનો પરિચય, એમનું ગામ અને આ પર્ટિક્યુલર ઘેરૈયા નૃત્ય શું છે એના વિશે આજે આપણે જાણીએ. ટુકડીના મુખ્ય વ્યક્તિને કવિઓ કહેવામાં આવે છે. કવિઓ ગીત ગાય અને બાકીના ઘેરૈયાઓ એ ગીતને ઝીલે છે. ચાલો, આ અમારી નાના છોકરાથી લઈને મોટા વડીલ સુધી અમારી આ ટીમ છે. અને એમાં ખરેખર અમારો મતલબ નાયકી ફળિયા હાઈસ્કૂલની પાછળ અમારું ફળિયું આવ્યું છે, ત્યાંની અમારી આ ગોરિયા ટીમ છે. આ પ્રાચીનથી ચાલતી આવેલી છે, વડીલોથી ચાલતી આવેલી છે. અને તે હજુ અમે નાના છોકરાઓથી લઈને મધ્યમ વર્ગથી લઈને મીડિયમ સુધી ત્યાં અમારી ચાલુ છે. આ ખરેખર એક આદિવાસી નૃત્યનું કે ઘેરિયા નૃત્ય આદિવાસી નૃત્ય છે અને પારંપરિક રીતે ચાલતું આવેલું છે. અને આ ઘેર માતાજીની આપણે રમાય છે, એ ફક્ત દિવાળીના તહેવારમાં જ રમાય છે. છેલ્લા દિવાળીના આપણા 5 દિવસના તહેવાર આવે છે, જે વાઘ બારસથી લઈને આપણે દિવાળી સુધીના, ત્યાં સુધી અમે આ ટીમ વર્ક, અમારું આખું ટીમ વર્ક ચાલે છે. અમારું વાઘ બારસના દિવસથી અમારું ચાલુ થાય છે. દિવાળીના દિવસે છેલ્લા દિવસે અમારું અમે પૂર્ણ કરીએ છીએ. અમે ખરેખર ખૂબ સરસ અને ખૂબ આજે અમારું સૌભાગ્ય રીતે આ ઘેરૈયા નૃત્ય નવરાત્રિથી દિવાળી દરમિયાન રમવામાં આવે છે. સૌપ્રથમ આ ટુકડી માતાજીના મંદિરથી ઘેરૈયા નૃત્ય રમવાનું શરૂ કરી ઘરે ઘરે તેઓ રમવા જાય છે. અને તમે આ કેટલા વર્ષોથી આ નૃત્ય તમે કરો છો? અમારા વર્ષોથી ચાલે છે. અચ્છા, પહેલાં વડીલો શરૂઆત કરેલી છે. હા હા હા. પહેલાં જે આપણા વડીલો છે લગભગ કરીને 50 વર્ષ ઉપર થઈ ગયા હશે. બરાબર. ત્યારથી આ ચાલે છે, 50 વર્ષથી આગળથી ચાલે છે આ નૃત્યો. પહેલાં વડીલો ચલાવ્યું, પછી તેની વચ્ચે મધ્યમ વર્ગના આવ્યા, પછી ધીમે ધીમે નાના છોકરા પર આવી ગયા. એટલે હજુ ચાલુ રહેશે, અમારી પેઢી દર પેઢી ચાલુ રહેશે. એ માતાજીની કૃપા દ્રષ્ટિ પર છે. ખૂબ સરસ. માતા કી જય, માતા કી જય, આદ્ય શક્તિ અંબે માતા કી જય. અમારી 64 જોગણી માતા અને ગોરિયા મંડળની કહેવાય છે એક મલ્લી માતા. અમારે જે મલ્લી માતાના નામથી અમારી ગોરિયા મંડળ ચાલુ થયેલી છે, એમની કૃપા દ્રષ્ટિ અમારી પર વર્ષો વર્ષથી ચાલે છે અને ચાલશે એવી અમને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે જે તમારા મોટા વડીલ લોકોના અમારી પર આશીર્વાદ રહે છે. ખૂબ ખૂબ સરસ. એક માન્યતા અનુસાર
ઘરની અંદર ઘેરૈયા નૃત્ય રમાડવું અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એના દ્વારા ઘરની અંદરની તમામ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને માતાજીના આશીર્વાદ હર હંમેશ જે તે કુટુંબ પર બન્યા રહે છે. અમારું નામ શૈલેષકુમાર બાબુભાઈ સોલંકી છે. મોબાઈલ નંબર 9586714208 છે. હવે વત્તા બી અમારા પાર્ટનર છે જીતેન્દ્રકુમાર ગમનભાઈ પટેલ, એમનો મોબાઈલ નંબર એ આપશે એમનો. ખૂબ ખૂબ આભાર. મારો મોબાઈલ નંબર છે 8238679851. આજે પરંપરાગત જે પેઢી દર પેઢીથી ચાલતું આવેલું છે અમારે ઘેરિયા મંડળ, આજે અમે આ છોકરાઓ ભૂલકાઓ જેવા હતા ત્યારથી અમે પણ એમાં જોડાયેલા અને હવે એમને અમે શીખવાડીએ છીએ. તો જેથી કરી અમારું આ પેઢી પણ ચાલુ રહે એ માટે અમે આ પ્રથા ચાલુ રાખેલ છે. થેન્ક યુ. ખૂબ 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 સરસ. અને આવીને આવી આપણી દક્ષિણ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ પરંપરા જળવાઈ રહે અને હું માં જગદંબાને પ્રાર્થના કરું કે વિશ્વમાં આપણું ઘેરૈયા નૃત્ય પ્રચલિત થાય અને વિદેશમાં પણ આપણે આ નૃત્ય તમે પ્રેઝન્ટ કરી શકો એવી ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર આપનો. એ માટે ખરેખર આપનો ખૂબ અમે શું કહેવાય અમારા દિલથી બી અમારું સ્વાગત નહીં કરી શકીએ એવું બી આપનું કીધું છે, તે માટે ખૂબ ખૂબ આભાર અમે દિલથી વ્યક્ત કરીએ છીએ. અમારી ટીમ પૂરું ત્રણ વર્ગ પરથી આપણે હમણાં હાર્દિક સ્વાગત આપનું કરીએ છીએ. અમારું જય મેલડી.